જુલાઈના 15 દિવસ વીતી ગયા છે ત્યારે તમામ વર્તારા કરનારાઓએ જે આગાહી કરી હતી વાવણીની આવી હતી સમગ્ર ગુજરાતની અંદર પીવાલાયક પાણીની સમસ્યા દૂર થઈ જશે, તમામનું કળરભૂષ થયું છે, બેબુનિયાદ બોગસ સાબિત થઈ છે. વિજ્ઞાન જાથાએ કાનૂની કાર્યવાહી કરવાનું નક્કી કર્યું છે અને વર્તારા કરનારાને જેલ ભેગા કરવાની પણ માગણી કરવામાં આવેલી છે. જૂન મહિનાની અંદર સમગ્ર ગુજરાતની વાવણી લાયક વરસાદ થાય છે તે નામાંકિત આગાહીકારો કરી હતી તે પણ ખોટા સાબિત થયા છે. એટલે વર્તારા પર ભરોસો કરવો એટલે પોતાના પગ ઉપર કુવાડો મારો બરાબર છે. વર્તારા કરનારા પાસે વિજ્ઞાન સિદ્ધ કે વિજ્ઞાન ઉપકરણ એક પણ સાધન નથી, માત્ર અનુમાન, ધારણા અને સ્ફૂર્ણાથી બોલવામાં આવે છે, જે હંમેશા ખોટું સાબિત થયું છે. વર્ષોથી વર્તારા ખોટા પડે છે. વર્તારા બંધ થઈ જાય તો સમાજ, રાષ્ટ્રને કે ખેડૂતોને કશું જ નુકસાન થવાનું નથી. મોસમ વિભાગ સાચું ખોટું પડે તે દ્રશ્ય શ્રાવ્ય બતાવી શકાય છે. જ્યારે વર્તારા પાસે કશું જ હોતું નથી, લોકોને મૂર્ખ બનાવે છે અને લોકોને આર્થિક નુકસાનીમાં કરે છે. એટલે વર્તારા કરનાર ઉપર ભરોસો ન કરવા જાથા લોકોને અપીલ કરે છે. જાથાના કેટલાક નિવેદનો હજુ પણ આવે છે અને આ નિવેદનો લગભગ ઘણી વખત પરંપરાગત જ્ઞાનના કુખારાઘાત છે, આપણા ઋષિમુનિઓના જ્ઞાનના કુખારાઘાત છે. અને આ નિવેદનો જે છે એ યંત્રો નથી અત્યારે હાલ યંત્રોની જરૂર પણ નથી. આમ છતાં આ આગાહી અમે લોકકલ્યાણથી આપતા હતા અને હવે અમારી ઉંમર થઈ, આવા વિભાગમાં અમે ભરવા માગતા નથી. હવે અમે આગાહી આપવા માગતા નથી. જ્યારે અમને કોઈ સપોર્ટ મળશે તો અમે આગાહી આપશું, પરંતુ અત્યારે અમે આગાહી બંધ કરીએ છીએ. એટલે જે અત્યારે મીડિયા ભાઈઓએ મારી પાસે આગાહી લેવા આવવું નહીં.